બગસરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે રાજ્ય સરકાર દ્વારા જાહેર વિતરણ હેઠળ આપવામાં આવતા ફોર્ટિફાઈડ ચોખા, મીઠું અને તેલ, આયર્ન, ફોલિક એસિડ, વિટામિન B12 સહિત સૂક્ષ્મ પોષક તત્વો ઉમેરવામાં આવ્યા હતા. આ અંગે પોષણ તત્વો ઉમેરવામાં આવ્યા હોય આ અંગે વ્યાજબી ભાવના દુકાનદારો અને મધ્યાહન ભોજન સંચાલકો માહિતી અને માર્ગદર્શન તાલીમ આપવામાં આવી. રાજ્ય સરકાર દ્વારા ગરીબી રેખા નીચે આવતા NFSA રેશન કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા સાહેબની ઉપસ્થિતિમાં નાગરિક પુરવઠા સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ. ફોર્ટિફાઈડ ચોખા અંગે જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા સાહેબ દ્વારા ચકાસણી કર્યા બાદ આ ચોખા નાગરિક પુરવઠા ICDS PM પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના સાથે સંકળાયેલ ફોર્ટિફાઈડ ચોખા આપવામાં આવે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા નાગરિક પુરવઠા નિગમ મારફતે ફોર્ટિફાઈડ ચોખા, મીઠું, તેલ, આયર્ન, ફોલિક એસિડ, વિટામિન B12 સહિત સૂક્ષ્મ પોષક તત્વો ઉમેરવામાં આવેલ. ત્યારે ફોર્ટિફાઈડ અનાજ એટલે શું તે અંતર્ગત માહિતી અને માર્ગદર્શન મળે એવા હેતુ અન્વયે અમરેલી બગસરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે બગસરા તાલુકાના વ્યાજબી ભાવના દુકાનદાર, મધ્યાહન ભોજન સંચાલકો આ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ફોર્ટિફાઈડ ચોખાનો સંગ્રહ અને પ્રતિ રાંધવાની રીત, તેનો સ્વાદ સામાન્ય ચોખા જેવો જોઈએ, જેથી જ્યારે ફોલિક એસિડ મગજના વિકાસ માટે, ગર્ભમાના શિશુના વિકાસ અને રક્ત ઉત્પાદનમાં મદદ કરે. આથી ફોલિક એસિડ ખૂબ જરૂરી તત્વ છે. વિટામિન B12 નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે, મગજની કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ બને છે. સાથે મીઠું પણ ફોર્ટિફાઈડ હોય જેમાં આયોડિનનું પૂરતું પ્રમાણ હોય, જેથી ગોઈટર જેવા ગંભીર રોગો સામે રક્ષણ મળે. ત્યારે આ અંગે મધ્યાહન ભોજન સંચાલક અને વ્યાજબી ભાવના દુકાનદારોએ માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવેલ. જેમાં પુરવઠા નાયબ મામલતદાર NN વિશાણી સાહેબ, મધ્યાહન ભોજન નાયબ મામલતદાર અને મયુરીબેન વ્યાજબી ભાવના દુકાનદાર અને મધ્યાહન ભોજનના સંચાલકો ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ અશોક મણવર, અમરેલી. બગસરા નગરપાલિકાના ટાઉન હોલમાં સરકારશ્રી દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થાના વ્યાજબી ભાવના દુકાનદારો મારફત આપવામાં આવતા ફોર્ટિફાઈડ ચોખા અંગે તેમજ મીઠું અને તેલમાં આયર્ન, ફોલિક એસિડ, વિટામિન B વગેરે સહિતના સૂક્ષ્મ પોષણ તત્વો ઉમેરવામાં આવ્યા હોય છે. જે અંગે વ્યાજબી ભાવના દુકાનદાર તેમજ મધ્યાહન ભોજનના સંચાલકો અને રસોઈયા મદદનીશની હાજરીમાં સંયોજક શ્રી મયુરભાઈ દ્વારા તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ. અને આમાં બગસરા તાલુકાના વ્યાજબી ભાવના દુકાનદારો તેમજ મભય સંચાલકો બહોળી સંખ્યામાં હાજર રહે. અત્યારે સરકારશ્રીની સ્થાયી સૂચનાઓ તેમજ જિલ્લા વહીવટીતંત્ર તરફથી એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે આપણે જે ફોર્ટિફાઈડ ચોખા છે એનું વિતરણ PM પોષણ યોજનામાં થઈ શકે. એનું સૌથી મોટું બેનિફિટ એ જ છે કે આપણા જે પ્રાથમિક શાળાના જે બાળકો છે, જે આપણે બાલવાટિકાના બાળકો, તેમાં જે માલ ન્યુટ્રિશનનો પ્રોબ્લેમ જોવા મળે છે ને, એ થોડા ઘણા અંશાનથી નિવારી શકીશું આપણે. એના માટે સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર બંને કાર્યરત છે. આ સેમિનારમાં કેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા? કોના થ્રુ કાર્યક્રમમાં આવ્યું? આ સેમિનારમાં PM પોષણ યોજના અંતર્ગતના તમામ સંચાલકો, બગસરા તાલુકાના તેમજ જે PDS દુકાનદારો છે એ બધા આવ્યા હતા અને બધાને તાલીમ આપવામાં આવી છે ફોર્ટિફાઈડ ચોખા. નમસ્તે, મારું નામ મયુર અજાણા છે અને ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ ગવર્મેન્ટ સાથે જે કામ કરે છે ફોર્ટિફિકેશનના પ્રોગ્રામમાં સપોર્ટિવ, તો એની અંદર અત્યારે ગવર્મેન્ટની અંદર ફોર્ટિફાઈડ ચોખા છે એ વિતરણ જાહેર વ્યવસ્થામાં અને મધ્યાહન ભોજન અને ICDSમાં કરવામાં આવે છે. હવે આની અંદર જે પોષક તત્વો છે એ ચોખાની અંદર 3 છે. એક છે ફોલિક એસિડ છે, આયર્ન છે અને B12 વિટામિન છે. એવી જ રીતે મીઠું છે ડબલ ફોર્ટિફાઈડ કરીને આપવામાં આવે છે. એની અંદર આયોડિન અને આયર્ન એ પોષક તત્વો છે ઉમેરો કરેલો હોય છે. હવે જે પોષક તત્વોનો ઉમેરો કર્યો છે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે, દાખલા તરીકે હું ઉદાહરણ આપું તમને, તો જે ફોલિક એસિડ છે આપણા મગજની તાકાત માટે, શક્તિ માટે, પછી B12 છે શરીરની તંદુરસ્તી માટે, અને જે આયર્ન છે એ નવું લોહી બનાવવા માટે છે એ મદદરૂપ થતું હોય છે. તો નવા જે રેડ બ્લડ સેલ જનરેટ કરવાનું કામ છે આયર્ન કરતું હોય છે. તો આમ એ આપણા શરીરને પોષણ પૂરું પાડે અને બાળપણથી નાનું હોય ત્યાંથી જ એને પોષણ પૂરતા પ્રમાણમાં મળે તો એક સ્વસ્થ સમાજ છે એ બની શકે. તો એ તો અંતર્ગત ગવર્મેન્ટ અત્યારે બધી જ જગ્યાએ ફોર્ટિફાઈડ ચોખાનું વિતરણ છે એ કરી રહી છે. અને એ અંતર્ગત આજે બગસરાની અંદર અમે મધ્યાહન ભોજન સંચાલક અને FPSના જે દુકાનદારો છે એમની સાથે મિટિંગ કરી અને એના વિશે પૂરતી વિગતે ચર્ચા કરવામાં આવી કે કેવી રીતે આ બનતું હોય છે ફોર્ટિફિકેશન પ્રોગ્રામમાં અને એ કેવી રીતે વિતરણ કરે ને એનાથી લોકોને શું ફાયદો થાય. તો આ બધી વાત છે અમે આજે કરવામાં આવી.